તો આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। વરસાદના વિરામ બાદ ફરીથી હવે વરસાદ પોતાની પધરામણી કરી રહ્યો છે। ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના રોંધલા ગામે હવે વરસાદે તારાજી સર્જી છે। રોંધરા ગામના જે ખેડૂતો છે તેમની હાલત કફોડી બનીના દ્રશ્યો સામે આવ્યા છે। રોંધરા ગામ પર પાણી ફરી વળ્યાના દ્રશ્યો છે, જ્યાં ગામમાંથી વરસાદી પાણી ભરાતા હવે સ્થાનિકોને ખૂબ જ હાલાકી છે તે પડી રહી છે। આ વરસાદે તારાજી સર્જી છે। ત્યારે કોસંબો નદીમાં પાણી ઘૂસતા હવે લોકોને જે મુશ્કેલી પડી રહી છે। ગાબડા રસ્તા સહિત મુખ્ય ડીપ પણ પાણીમાં ડૂબી ગયા છે। રોંધરા ગામના જે ખેડૂતો છે તેમની હાલત આ વરસાદને કારણે કફોડી બની છે। ત્યારે રોંધરા ગામમાં પાણી ફરી વળતા લોકો હવે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે વરસાદ એક તરફ આશીર્વાદ સમાન છે, તો બીજી તરફ આ વરસાદે તારાજીના દ્રશ્યો પણ સર્જ્યા છે અને આ તારાજીને કારણે લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। ખેડબ્રહ્મા તાલુકાના રોંધરા ગામે આ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વરસાદ પડતા અનેક નદીઓમાં જે પૂરના જે પાણી છે તેને લઈ હવે ગામમાં પણ ઘૂસી ગયા છે। આ પાણી સ્થાનિકો માટે હવે હાલાકીનો એક વિષય બની ગયા છે। લોકો હવે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે ચારે તરફ જ્યાં જોઈએ ત્યાં પાણીનો જે પ્રવાહ છે તે ધસમસતો વહેતો જોવા મળે છે, જેને કારણે ગામમાં પણ પાણી ઘૂસ્યા છે અને આ પાણીએ લોકોની હાલતને કફોડી બનાવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તમામ જે વિસ્તારો છે તે પાણી થઈ ચૂક્યા છે અને આ વિસ્તારો પાણી થતાની સાથે જ લોકોના ઘરમાં પણ જે પાણી ઘૂસી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે અને લોકો હવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ગામના ચારે રસ્તાઓ હોય, કોઈ પણ જગ્યા હોય, તમામ જે જગ્યાએ પાણીના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ વરસાદ હવે તારાજી સર્જતો હોય તેવા દ્રશ્યો દર્શાવે છે। ત્યારે એક તરફ વરસાદ એ લોકો માટે આશીર્વાદ સમાન છે, તો બીજી તરફ તારાજીના દ્રશ્યો પણ સર્જી દીધા છે। ત્યારે આ વરસાદને કારણે હવે લોકોને ભારે હાલાકી પડી રહી છે। ગામના રસ્તા સહિત જે મુખ્ય દીપ પુલ છે તે પણ પાણીમાં ધોવાઈ ગયો છે। રોંધરા ગામના જે ખેડૂતો છે તેમની આ વરસાદી હાલત છે તે કફોડી બનાવી છે। ત્યારે ખેડબ્રહ્માના રોંધરા ગામમાં પાણી ફરી વળતા તમામ જે વિસ્તાર છે તે પાણી થયો છે। ગામમાં વરસાદી પાણી ભરાતા જે સ્થાનિક લોકો છે તે હવે હાલાકી ભોગવી રહ્યા છે। દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે વરસાદ એટલો પડ્યો છે કે તમામ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયાની સ્થિતિનું સર્જન કર્યું છે।